પ્રશ્નો પૂછવા સરળ છે. પ્રશ્ન તો વિપુલ ચૌધરીને પૂછવો છે. દૂધસાગર ડેરીની બાજુની 10 વીઘા પશુપાલન વિભાગની જમીન કેમ હેતુફેર થઈ? કેમ ખાનગી લોકો લઈ ગયા? આ જિલ્લામાં દૂધસાગર ડેરી શું લાયકાત નથી ધરાવતી? હેતુફેર પણ કરશો અને હરાજી સિવાય, જાહેર હરાજી સિવાય ખાનગી લોકોને પધરાવી દેશો. મારે મારા વિરોધીઓને પૂછવું છે, વિપુલ ચૌધરી જો દૂધસાગર ડેરીનો અધ્યક્ષ હોત તો હતી કોઈ માયકા લાલની તાકાત જમીન લઈ જવાની?